નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં પ્રકરણ 1 ઘન અવસ્થામાં આગળ વાત કરીએ તો હવે આપણે ઘન પદાર્થોના અંદર અપૂર્ણતા વિશે વાત કરવાની છે. હવે ઘન પદાર્થોમાં અપૂર્ણતા એટલે અપૂર્ણ ઘન પદાર્થ સંપૂર્ણ 100% નથી એમ. સામાન્ય રીતે સ્ફટિકમય ઘન પદાર્થોના અંદર તમે જાણો છો કે સ્ફટિક જાળી રચનાઓ જે છે અથવા એમાં રહેલા ઘન પદાર્થોના અંદર રહેલા જે ઘટક કણો છે, આ ઘટક કણોની જે ગોઠવણી છે એ કાં તો ટૂંકા વિસ્તારની હોય કાં તો લાંબા વિસ્તારની હોય. તો આપણે એના અંદર ટૂંકા કે લાંબા વિસ્તારના અંદર જ્યારે ઘટકોની જે ગોઠવણી છે એ ગોઠવણી ઉપરથી આપેલો સ્ફટિક જે છે એ સંપૂર્ણ ગણી શકાતો નથી. એટલા માટે આવો સ્ફટિકમય પદાર્થ એ સંપૂર્ણ નથી. આવા ઘન પદાર્થોમાં શું હોય તો આવા ઘન પદાર્થોમાં કેટલાક નાના નાના પરમાણુઓ એટલે કે ઘટક કણો એકબીજા સાથે જોડાયેલા હોય છે, પરંતુ એની આખી સ્પીસીસ એટલે કે આખો સમૂહ હોય છે. અને આવા નાના પરમાણુઓના અંદર પણ ક્ષતિ પેદા થવાની સંભાવના હોય છે. જ્યારે જ્યારે આવા ઘન પદાર્થોના સ્ફટિકીકરણ કરવામાં આવે ત્યારે આપણે સમજી શકીએ કે આના અંદર ક્ષતિ કેવા પ્રકારે પેદા થયેલી છે. હવે ક્ષતિ મહત્વની બાબત એ છે કે આપણે ક્ષતિ કોને કહી શકીએ તો ઘન પદાર્થોના અંદર એની સ્ફટિક જાળી રચનામાં ગોઠવાયેલા જે પરમાણુઓ હોય એ પરમાણુઓની અથવા તો ઘટક કણોની જે ગોઠવણી છે એ ગોઠવણીમાં જ્યારે અનિયમિતતા અથવા તો કોઈ વિચલન પેદા થાય ત્યારે એ સ્ફટિક એ સંપૂર્ણ રહેતો નથી અને એ સ્ફટિક કે જે અપૂર્ણ ગણાય છે. તો સામાન્ય ઘન પદાર્થોના અંદર આવી રીતે જે સ્ફટિક અપૂર્ણ હોય છે એને ક્ષતિ તરીકે આપણે લઈએ છીએ. સામાન્ય રીતે એક જનરલ આપણે સમજવાનું છે કે અહીંયા જુઓ, આપણે અહીંયા કોઈ પણ ક્ષતિ છે, કોઈ પણ ક્ષતિ લઈએ તો આ ક્ષતિના અંદર બે બાબતો બની શકે, એના બે ભાગ પડી શકે, બે વર્ગીકરણમાં બે પ્રકારો તો પણ ચાલે. ક્ષતિના અંદર એક જે છે કે જેને બિંદુ ક્ષતિ કહેવામાં આવે છે અને બીજી એક વાત છે એને રેખા ક્ષતિ કહેવામાં આવે છે. હવે બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ એમાંથી આ જે બિંદુ ક્ષતિ છે એ બિંદુ ક્ષતિના પણ અહીંયા એના પણ પ્રકારો પડે છે. તો આ બિંદુ ક્ષતિના જુદા જુદા પ્રકારો પડે છે. એના અંદર બિંદુ ક્ષતિના અંદર પણ આપણે ત્રણ ભાગના અંદર વહેંચણી કરીએ તો એક છે જેને કહેવામાં આવે તત્વ યોગ મિતીય ક્ષતિ. એક બીજી છે જેને અશુદ્ધિ ક્ષતિ કહેવામાં આવે છે અને ત્રીજો પ્રકાર જે પડે છે જેને બિન તત્વ યોગ મિતીય ક્ષતિ. હવે તમે સમજી શકો કે આ ત્રણ પ્રકારો પડ્યા છે. આ ત્રણ પ્રકારોના અંદર હવે આપણે આ જે તત્વયોગમિતીય ક્ષતિ છે તો એના અંદર પણ એના પેટા પ્રકારો પડે છે. એટલે તત્વયોગમિતિના અંદર ખાસ કરીને આ જે ક્ષતિ છે
અહીંયા બિંદુ ક્ષતિ ખરા, પણ એના અંદર આપણે રિક્ત અને આંતરાલીય ક્ષતિ ઉપરથી આનું વર્ગીકરણ કરીએ છીએ. તત્વયુગ્મિતીય ક્ષતિના અંદર પણ એના ભાગ પડે ત્યારે આપણે જુદા જુદા પ્રકારોની વાત કરીએ તો એક છે એને રિક્ત ક્ષતિ કહેવાય. બીજો એક પ્રકાર છે જેને આપણે આંતરાલીય ક્ષતિ કહીએ છીએ. ત્રીજી એક ક્ષતિ છે એને આપણે ફેન્કલ ક્ષતિ કહીએ છીએ. એક ચોથી ક્ષતિ છે એને કહેવામાં આવે છે સોટકી ક્ષતિ. તો તમે પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે કોઈ પણ ઘન પદાર્થમાં ક્ષતિઓ ના પ્રકારનું વર્ગીકરણ કેવી રીતે થાય છે અને એ થયા પછી કયા સ્ફટિકમાં કઈ ક્ષતિ પેદા થાય એ આપણે સમજવું પડે. હવે શરૂઆતમાં એક સમજ છે કે અહીંયા બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિની વાત કરીએ તો બિંદુ ક્ષતિ એ કોને કહેવી? તો ઘન પદાર્થમાં ગોઠવાયેલા જે ઘટક કણો છે એ ઘટક કણો એટલે કે બિંદુ, તો કાં તો બિંદુ અથવા એની આસપાસ રહેલા બિંદુઓ જો દૂર થાય, એ દૂર થવાથી સ્ફટિકમાં અનિયમિતતા કે વિચલન જોવા મળે તો બિંદુ ક્ષતિ કહેવાય. રેખા ક્ષતિમાં શું હોય? તો આખા સ્ફટિકમાં રહેલા જે ઘટક કણો છે અથવા તો બિંદુની આખી હરોળ દૂર થાય તો એને રેખા ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. આખી હરોળ દૂર થાય છે તો આ બે ભેદ છે. હવે તમે સમજો કે આપણે અહીંયા બિંદુ ક્ષતિ જે છે એના ત્રણ પ્રકારો પાડ્યા: તત્વયુગ્મિતીય, અશુદ્ધિ, બિન તત્વયુગ્મિતીય. એમાં પણ તત્વયુગ્મિતીય ક્ષતિ કે જેના અંદર આપણે અલગ અલગ પ્રકારો રિક્ત, તમે જો નંબરો આપો ત્યારે રિક્ત ક્ષતિ છે, આંતરાલીય ક્ષતિ છે, ફેન્કલ ક્ષતિ છે, સોટકી ક્ષતિ છે. તો આવા ચાર પ્રકારો આપણે એને સમજવા પડે. આમાંથી આપણે સૌથી પહેલા વાત કરીએ નંબર 1, રિક્ત ક્ષતિ કોને કહેવી? હવે રિક્ત ક્ષતિની વાત આવે ત્યારે શોર્ટમાં આપણે સમજવાનું છે કે જ્યારે સ્ફટિક જાળી રચનામાં રહેલા જે બિંદુઓ છે એમની ગોઠવણીમાં થી કોઈ બિંદુ પોતાનું સ્થાન છોડી દે અને ત્યાં ખાલી જગ્યા પડે તો એને રિક્ત એટલે કે ખાલી જગ્યા પડે છે એટલે આવા સ્ફટિકને રિક્ત ક્ષતિ તરીકે ઓળખીએ છીએ. તમે અહીંયા જોઈ શકો કે રિક્ત ક્ષતિમાં કેવું બને? તો અહીંયા ધારો કે આવા સ્ફટિક જાળી રચનામાં તમે જો આ રીતે બિંદુઓની ગોઠવણી થયેલી છે. આ રીતે બિંદુઓની ગોઠવણી થયેલી છે. અને આવા બિંદુઓની ગોઠવણીમાંથી ધારો કે આ બિંદુ અહીંયાથી નીકળી જાય અને આની જગ્યાએ જળવાજ આ રીતે ખાલી જગ્યા પેદા થાય તો તમારે એ સમજવાનું છે. ધારો કે અહીંયાથી નીકળી જાય તો આ ખાલી જગ્યા પડે છે. તો આવી સ્ફટિક જાળી રચનામાં અથવા ઘન પદાર્થોમાં આવા જે બિંદુઓ નીકળી જાય અને પોતાની જગ્યાએ ખાલી જગ્યા પડે ત્યારે આવા ઘન સ્ફટિકોમાં પેદા થતી ક્ષતિ જેને રિક્ત ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. બીજી એક વાત એ છે કે આંતરાલીય ક્ષતિ. હવે આંતરાલીય ક્ષતિ કોને કહેવી? તો ફરીથી એ જ વાત કે કોઈ પણ ઘન પદાર્થની સ્ફટિક જાળી રચનાના અંદર રહેલા જે આવા બિંદુઓ છે અથવા પરમાણુ જેને ઘટક કણો કહીએ તો એ પરમાણુઓ અથવા બિંદુઓ પોતાનું સ્થાન છોડી અને આંતરાલીય વિસ્તારમાં જાય. હવે આંતરાલીય વિસ્તાર એટલે કયો વિસ્તાર? તો એ તો ખબર હોવી જોઈએ. તો તમે જુઓ
કે ધારો કે અહીંયા આપણે સ્ફટિકજાળી રચનામાં પરમાણુઓ ગોઠવાયેલા છે. આ રીતે પરમાણુઓના અંદર ગોઠવાયેલા છે. તમે સમજી શકશો અહીંયા આકૃતિ ઉપરથી. ધારો કે આ રીતે એની ગોઠવણી થયેલી છે. આ રીતે છે. જ્યારે આવી રચનાના અંદર આ જે અવકાશ છે, આ બિંદુઓ છે, એની વચ્ચે તમે જુઓ વિસ્તાર ખાલી પડ્યો છે, અવકાશ. આ વિસ્તારને બધો આંતરાલી વિસ્તાર કહેવાય. તો આના અંદર જ્યારે આ પરમાણુઓ છે એ પોતાનું સ્થાન અહીંયાથી છોડી અથવા અંદર કેવળ કે ધારો કે અહીંયા ગોઠવાય, ધારો કે અહીંયા ગોઠવાય વિસ્તારમાં, તો સ્ફટિકના અંદર તમે સમજી શકો કે આવી પોતાના સ્થાન ઉપરથી અન્ય સ્થાન પણ અંદર સ્ફટિકમાં જ આંતરાલીય વિસ્તારમાં જાય તો એને આંતરાલીય ક્ષતિ કહેવાય. હવે મહત્વની બાબત એ છે કે આ બંને ક્ષતિઓથી આપેલા ઘન પદાર્થના બંધારણમાં કોઈ ફરક પડી શકે, કોઈ ખલેલ પહોંચી શકે? તો તમારે સમજવાનું છે કે ખાસ કરીને આ બંનેના અંદર તમે જુઓ કે અહીંયાથી આ આખો ઘટક પરમાણુ નીકળી જાય છે. એટલે તમે જુઓ કે આવી રિક્ત ક્ષતિના કારણે હંમેશા એ પદાર્થનું દળ જે છે ઘટવાનું, ઘનત્વ ઘટે છે. જ્યારે અહીંયા તમે સમજો કે એ વિસ્તાર છોડીને જતો નથી પણ આંતરિક વિસ્તારમાં જ છે, ત્યારે એના બંધારણના અંદર આપણે એમ કહી શકાય કે જે ઘનત્વ છે એ ઘટતો નથી પણ વધે છે. તો આ બે શક્તિઓ ઉપરથી આપણને ખબર પડવી જોઈએ. હવે અહીંયા સ્થાનની વાત છે રિક્ત અને અહીંયા આંતરાલીય વિસ્તારમાં જાય છે, ત્યારે આપણે આંતરાલીય શક્તિ તરીકે લઈએ છીએ. હવે તમે સમજી લો, મહત્વની બાબત એ છે કે એક પ્રશ્ન ક્યાંક પૂછાય કે રિક્ત શક્તિ અને આંતરાલીય શક્તિ એ કેવા પ્રકારના ઘનમાં પેદા થાય? તો બિન આયનીય કે આયનીય? તો હંમેશા યાદ રાખવાનું છે કે રિક્ત અને આંતરાલીય શક્તિ જે બિન આયનીય ઘન હોય એના અંદર પેદા થાય છે. જ્યારે આયનીય ઘનના અંદર હંમેશા ફેંકલ ક્ષતિ, શોધકી ક્ષતિ પેદા થતી હોય છે. તો આ બિન આયનીય ક્ષતિ કહેવાય અને આ જે છે એ આયનીય ક્ષતિ તરીકે આપણે લઈએ છીએ. હવે તમે સમજી લો કે બિન આયનીય, હવે બિન આયનીયના અંદર આખો સ્ફટિકજાળી રચનાના અંદર તમે જુઓ કે વિદ્યુતીય તટસ્થતા જાળવવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. પણ જ્યારે આવા પ્રકારની શક્તિઓ આયનીય ઘન હોય ત્યારે એ સ્ફટિકમાં ક્ષતિ પેદા થાય, ત્યારે વિદ્યુતીય તટસ્થતા જળવાવી જોઈએ. એટલે ધન આયન કે ઋણાયન નીકળે તો જેટલા આખા સ્ફટિકનું વિદ્યુતીય તટસ્થતા જળવાવી જોઈએ. આપણે અહીંયા એક ઉદાહરણ મૂકીએ છીએ ફ્રેન્કલ શક્તિનું. તમે જુઓ અહીંયા આપણે આગળ વાત કરીએ ચલો ધ્યાન આપજો બરાબર. ફ્રેન્કલ શક્તિની વાત કરીએ તો ફ્રેન્કલ શક્તિમાં સૌથી પહેલા ફ્રેન્કલ શક્તિ એ હંમેશા આયનીય ઘન પદાર્થોના અંદર પેદા થતી હોય છે. અને સામાન્ય રીતે આપણે એવું કહી શકાય કે આના અંદર આ શક્તિના અંદર જે સ્થાન આંતરાલીય સ્થાનમાં વિસ્થાપન અથવા સ્થાનભ્રષ્ટ થતું હોય છે એના કારણે પેદા થતી હોય છે. પણ મહત્વની બાબત કે આયનીય ઘનના અંદર પેદા થાય ત્યારે આયન, હવે કયું આયન? મહત્વની વાત એ છે કે ફ્રેન્કલ શક્તિમાં કયું આયન એ પોતાનું સ્થાન છોડી અને આંતરાલીય વિસ્તારમાં જાય છે. તો જ્યારે એવા ધનાયન અને ઋણાયન કે જેમને અંદર
તમે સમજી જો કદના અંદર ખૂબ મોટો તફાવત હોય, એટલે કે ધન આયનનું કદ અને ઋણાયનનું કદમાં તફાવત મોટો હોય, ત્યારે એમાંથી જે ધન આયન છે એટલે કે નાનું જે કદ ધરાવે છે, એ નાનો કદ ધરાવતો આયન પોતાનું સ્થાન છોડી અને આંતરણીય વિસ્તારમાં જાય ત્યારે હંમેશા ફ્રેન્કલ ક્ષતિ પેદા થાય છે. તો ડેફિનેશન આપણે આપવી હોય કદાચ ફ્રેન્કલ ક્ષતિની તો આવું આપી શકાય કે જે સ્ફટિક જાળી રચનામાં રહેલા જે ધન આયન છે, એ ધન આયન જ્યારે આંતરણીય વિસ્તારમાં જાય, પોતાનું સ્થાન છોડીને આંતરણીય વિસ્તારમાં જાય ત્યારે પોતાનું સ્થાન છોડે છે એટલે ત્યાં અપૂર્ણતા પેદા થાય છે. ત્યારે આવા પ્રકારની ઘન પદાર્થોમાં પેદા થતી ક્ષતિને ફ્રેન્કલ ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે મહત્વની બાબત એ છે કે આ ક્ષતિના અંદર આપણે આકૃતિ દ્વારા થોડીક સમજ આપી દઈએ કે ધારો કે આ એક સ્ફટિક છે. આ સ્ફટિકમાં તમે સમજો અહીંયા ધારો કે પ્લસ માઇનસ પ્લસ આ રીતે આખું ધન અને ઋણથી આયનથી ગોઠવાયેલું છે. અહીંયા ધારો કે માઇનસ, ચલો અહીંયા પ્લસ પ્લસ માઇનસ પ્લસ, ચલો પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. આ રીતે આપણે એમ કહી શકાય કે આ રીતે ધન આયન અને ઋણ આયનની ગોઠવણી થઈ રહી છે. હવે તમે સમજી શકશો કે ફ્રેન્કલ ક્ષતિમાં ધન આયન નાનો છે ત્યારે અહીંયાથી તમે ધારો કે આ ધન આયન છે એ પોતાનું સ્થાન છોડે છે. હવે આ પોતાનું સ્થાન અહીંયાથી છોડે એટલે અહીંયા શું થાય, ખાલી જગ્યા પડશે. તો આ ખાલી જગ્યા પેદા થશે જેને કહેવામાં આવે રિક્ત સ્થાન પણ કહેવાય. અને આ ક્યાં જાય છે તો આંતરણીય વિસ્તારમાં. ધારો કે આપણે એવું કહીએ કે આ ધન આયન છે અહીંયા જાય છે, તો ફ્રેન્કલ ક્ષતિમાં મહત્વની બાબત એ છે કે જે સ્થાનથી ધન આયન દૂર થાય ત્યાં રિક્ત ક્ષતિ પેદા થાય છે, અને જે સ્થાન ઉપર નવા સ્થાન ઉપર જાય ત્યાં તમે જુઓ કે ત્યાં કયા પ્રકારની, તો એ આંતરણીય વિસ્તારમાં જાય છે. માટે અહીંયા આપણે એમ કહેવાય કે આંતરણીય ક્ષતિ પેદા થાય. અહીંયા કેવી છે, રિક્ત ક્ષતિ પેદા થાય. તો આપણને આ ખબર પડતી હોવી જોઈએ કે આના અંદર હવે મહત્વની બાબત એ છે કે આની કોઈ ઘન પદાર્થ છે તો એની ઘનતામાં, એના ઘનત્વમાં કોઈ ફેરફાર થાય. તો તમે જુઓ કે અહીંયા રિક્ત સ્થાન પોતાનું સ્થાન છોડે છે પણ આંતરણીય વિસ્તારમાં જાય છે, એટલે સ્ફટિકના અંદર રહેલા ધનાયન કે ઋણાયનની સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી. માટે આવા ઘન પદાર્થોની ક્ષતિઓ હોય એના અંદર એની ઘનતામાં કોઈ જ ફેરફાર થતો નથી. તો ફ્રેન્કલ ક્ષતિના કારણે તમે સમજી શકો છો, ફ્રેન્કલ ક્ષતિના કારણે આમાં કોઈ જ ફેરફાર થતો નથી. મહત્વની બાબત કે જ્યારે ધન આયન અને ઋણાયનના કદમાં મોટો તફાવત હોય ત્યારે ફ્રેન્કલ ક્ષતિ પેદા થતી હોય છે. કેટલાક ઉદાહરણો છે સ્ફટિકના જેના અંદર આપણે યાદ રાખવાના છે કે ઉદાહરણ તરીકે ઝિંક સલ્ફાઇડ ZnS, સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર બ્રોમાઇડ, સિલ્વર આયોડાઇડ. તો આમાંથી કેટલીક વખત પ્રશ્નો પૂછાય છે કે કયા સ્ફટિકમાં ફ્રેન્કલ ક્ષતિ પેદા થાય ન થાય, એ તો આ ઉદાહરણ આપણે યાદ રાખવાનું. આવા સ્ફટિકોમાં આવી ક્ષતિઓ પેદા થતી હોય છે. હવે એક બીજી ક્ષતિની વાત કરીએ તો આપણે તમે કહો કે શોધકી ક્ષતિ. ચલો, શોધકી ક્ષતિમાં શું હોય, ધ્યાન રાખજો. હવે શોધકી ક્ષતિ, સૌથી પહેલી બાબત કે શોધકી ક્ષતિ પણ
આયનીય ઘન પદાર્થોમાં પેદા થતી ક્ષતિ છે. બીજી વાત કરવી હોય તો શોધકી ક્ષતિ જે સ્ફટિકોમાં રહેલા ઘન પદાર્થોમાં રહેલા ધન આયન અને ઋણ આયનના કદ સમાન હોય ત્યારે એવા પ્રકારના સ્ફટિકોમાં શોધકી ક્ષતિ પેદા થતી હોય છે. તો ધન આયન ઋણ આયનના જે કદ છે એ સરખા હોય એવી પરિસ્થિતિમાં આપણે આ બાબત આ ક્ષતિ પેદા થતી હોય છે. હવે સમજવાનું એ છે કે આયનીય ક્ષતિ છે તો આયનીય ક્ષતિ હોવાથી આપણે એક આકૃતિ વાત કરીએ. ધારો કે અહીંયા ફરીથી એક ઘન પદાર્થના અંદર આ રીતે પ્લસ માઇનસ આ રીતે આયનો આપણે લઈએ. આ રીતે સ્ફટિક જાળી રચનામાં ધન આયન અને ઋણ આયન ગોઠવાયેલા છે. હવે તમે સમજી શકશો કે મહત્વની બાબત છે આ આયનીય ક્ષતિમાં વિદ્યુતીય તટસ્થતા જળવાતી હોવી જોઈએ. હવે વિદ્યુતીય તટસ્થતા જળવવા માટે આ શોધકી ક્ષતિમાં હંમેશા યાદ રાખવાનું કે જો ધન આયન નીકળે તો વિદ્યુતીય તટસ્થતા જાળવવા માટે ઋણ આયનને નીકળવું પડે. એટલે હંમેશા અહીંયા બંનેના કદ સરખા છે ધન અને ઋણના. એવી પરિસ્થિતિમાં જો કોઈ જગ્યાએથી એક ધન આયન નીકળે, સમજો કોઈ એક જગ્યાએથી ધારો કે અહીંયાથી ધન આયન નીકળ્યો અને એની જગ્યાએ સ્થાન રિક્ત સ્થાન થયું. હવે અહીંયાથી ધન નીકળ્યો તો કોઈ પણ જગ્યાએથી અહીંયાથી ધારો કે આ ઋણ નીકળે છે તો એક ધન એક ઋણ સરખા પ્રમાણમાં નીકળે છે. તો જ્યારે આ રીતે હવે તમે જો આ સ્ફટિકની જે વિદ્યુતીય તટસ્થતા છે એ જળવાય છે તો આવા પ્રકારે જ્યારે સ્ફટિકમાં આવા સ્થાનો પોતાના અંદર રિક્ત સ્થાનો ખાલી પડે ત્યારે તમે સમજી શકો કે આવી જે ક્ષતિ છે એને આપણે શોધકી ક્ષતિ કહીએ છીએ. સામાન્ય એક ઉદાહરણના અંદર એવું કહેવામાં આવ્યું છે કે સાદી રિક્ત ક્ષતિ હેઠળ આપણે વિચારીએ તો સોડિયમ ક્લોરાઇડનો જે પરમાણુ છે NaCl એના અંદર તમે જાણી શકો કે પ્રતિ સેન્ટીમીટર ક્યુબના અંદર તમે જાણી શકો કે સોડિયમ ક્લોરાઇડના અંદર પ્રતિ સેન્ટીમીટર ક્યુબના અંદર 10⁶ શોધકી ક્ષતિઓ પેદા થાય છે. હવે સામાન્ય બાબત એ છે કે જ્યારે હું એમ કહું તો પ્રતિ સેન્ટીમીટર છે આ સ્ફટિક લીધો તો આના અંદર કેટલા આયનો હશે? તો મહત્વની બાબત એ છે કે પ્રતિ સેન્ટીમીટર નું ક્ષેત્રફળના અંદર હંમેશા 10⁻22 આયનો હોય છે. અને આ 10⁻22 આયનોમાંથી બધા આયનો નહીં પણ 10 યાદ રાખો 16 આયનોએ આ 10⁻22 માંથી 10⁻16 આયનોએ એક શોધકી ક્ષતિ રચાતી હોય છે. તો પ્રતિ અથવા તો સેન્ટીમીટર ક્યુબ જેટલા ભાગના અંદર તમે સમજી શકો કે ક્યાંક MCQ પૂછાય તો સોડિયમ ક્લોરાઇડ માટે તમે આ બાબતને સમજાવી શકો છો. બીજી એક બાબત એ છે કે શોધકી ક્ષતિના તમે જાણો છો કે ધન આયન અને ઋણ આયન કે જે કદ છે સરખા છે અને સરખા કદના કારણે આપણે કોઈ પણ એવા ઉદાહરણો મોટા પરમાણુ આયનો ધરાવતા હોય એવા લેવાય તો આવી ક્ષતિ ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ, સિલ્વર બ્રોમાઇડ તમે આવા ઉદાહરણો આના અંદર લઈ શકો છો. આ ઉપરાંત તમે જુઓ કે સીઝિયમ ક્લોરાઇડ પણ લઈ શકાય. તો આ બંનેના અંદર ભેદ છે. તો કેટલીક વખત હેન્કલ ક્ષતિ, શોધકી ક્ષતિ વિશે ટૂંક નોંધ, કેટલીક વખત તફાવત પણ પૂછી શકાય. હવે મહત્વની વાત એ છે કે કેટલાક સ્ફટિકો એવા છે કે જેના અંદર
ફેંકલ ક્ષતિ અને શોધકી ક્ષતિ, આ બંને ક્ષતિ પેદા થાય છે. હવે તમે જુઓ તો એવી સ્ફટિક જાળી રચનામાં એક ઉદાહરણ યાદ રાખવાનું છે. આપણે અગાઉ એમસીક્યુમાં પૂછાયેલું છે કે સિલ્વર બ્રોમાઇડ એટલે જાણો છો AgBr. આ સ્ફટિકના અંદર હંમેશા શોધકી ક્ષતિ અને ફેંકલ ક્ષતિ, આ બંને ક્ષતિઓ પેદા થતી હોય છે. બીજી વાત કે શોધકી ક્ષતિના કારણે ઘન પદાર્થના ઘનત્વમાં કોઈ ફેરફાર થાય તો તમે સમજો છો કે ધન આયન અને ઋણ આયન નીકળે છે, ત્યારે આપણે એવું કહી શકીએ કે ઘનતાના અંદર એનું ઘનતામાં શું થાય છે? ઘટાડો થાય છે. ઘનતા અથવા આવી સ્ફટિક જાળી રચનામાં એનું ઘનત્વ શું થાય છે? ઘટે છે. તો અહીંયા આપણે આ બે બાબતોને યાદ રાખવાની છે. હવે એક ત્રીજી વાત કરીએ છીએ. તમે જુઓ કે રિક્ત, આંતરિક, ફેંકલ, શોધકી. એના પછી આપણે અહીંયા જો એક ક્ષતિની વાત કરી, અશુદ્ધિ ક્ષતિ. તો હવે અશુદ્ધિ ક્ષતિની વાત કરીએ. ચલો, અશુદ્ધિ ક્ષતિના અંદર સૌથી પહેલા એક ઉદાહરણ આપીએ. અશુદ્ધિ ક્ષતિ કોને કહેવી? તો જ્યારે જે સ્ફટિક ઘન પદાર્થોની સ્ફટિક જાળી રચનામાં રહેલા ધન આયન અને ઋણ આયન જ્યારે ગોઠવાયેલા હોય ત્યારે આવા ઘન પદાર્થોના અંદર, એના પિગલિત સ્વરૂપના અંદર બીજો કોઈ અન્ય પદાર્થ ઉમેરવામાં આવે ત્યારે એમાં રહેલા કોઈ ધન આયન ત્યાંથી નીકળી જાય અને એની જગ્યાએ કોઈ અન્યનો ધન આયન ગોઠવાય ત્યારે આપણે ક્ષતિ, અશુદ્ધિ ક્ષતિ, કારણ કે બીજા આયનો એ સ્ફટિક જાળી રચનામાં આવવાથી પોતે પદાર્થ કેવો બને છે? અશુદ્ધ બને છે. આપણે અહીંયા એક ઉદાહરણ મૂકીએ કે સોડિયમ ક્લોરાઇડની સ્ફટિક છે, સમજી લો. ધારો કે સોડિયમ ક્લોરાઇડનો પિગલિત પરિસ્થિતિમાં એનો સ્ફટિક છે. અહીંયા એક આકૃતિ દર્શાવીએ. અહીંયા સમજો કે ધારો કે અહીંયા Na+ છે, અહીંયા Cl- છે, અહીંયા Na+ છે, Cl- છે, Cl- Na+, Cl- Na+, એ જ રીતે અહીંયા Na+, Cl-, Na+, Cl-, Cl-, Na+, Cl-, Na+. હવે આવી સ્ફટિક જાળી રચના છે તો આવા NaCl ના પદાર્થના અંદર જ્યારે થોડા પ્રમાણના અંદર હું એમ કહું કે સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ SrCl2 ઉમેરવામાં આવે તો શું થાય? તો આના વડે આનું સ્ફટિકીકરણ કરવામાં આવે તો આપણે એમ કહી શકાય કે Na+ ના કેટલાક સ્થાન એ સ્ટ્રોન્શિયમ 2+ વડે, તમે જો આના અંદર આ Na+ છે, આના અંદર સ્ટ્રોન્શિયમ 2+ છે, તો આના કેટલાક સ્થાન આના વડે વિસ્થાપન થતા હોય છે. તો પોતાની સ્થાનના અંદર એની ગોઠવણી થતી હોય છે, એટલે ફેરબદલી કહી શકાય. એનું સ્થાન બદલાય છે અને બીજું સ્થાન તમે જુઓ. હવે પ્રશ્ન એ છે કે અહીંયાથી હું ધારો કે Na+, આ એક Na+ અહીંયાથી લઈ દૂર થાય અને આની જગ્યાએ આ સ્ટ્રોન્શિયમ ગોઠવાઈ જાય, સ્ટ્રોન્શિયમ 2+. તો સ્ટ્રોન્શિયમ 2+ જે સંયોજકતા +2 છે, આની +1 છે, તો એક જગ્યાએ પોતે તમે સમજો કે પોતાનું સ્થાન લે છે, પણ અન્ય કોઈ એવી જગ્યા ધારો કે અહીંયા ત્યાં નીકળી જાય છે, તો આ સ્થાન જે છે શું કરશે? આ સ્થાનને ખાલી કરશે. તો બે Na+ વિદ્યુતીય તટસ્થતા જાળવવા માટે અહીંયા બે Na+ નીકળવું પડશે. તો એક જગ્યાએ સ્થાન લે છે, એક જગ્યાએ કેવું છે? રિક્ત સ્થાન. એટલે કહેવામાં કે ખાલી જગ્યા પોતાની જગ્યાએ પડે છે. તો આવી જે ક્ષતિ છે એને અશુદ્ધિ ક્ષતિ કહેવાય. આપણે એક અન્ય ઉદાહરણ પણ લઈ શકીએ કે ઉદાહરણ તરીકે
ધારો કે AgCl નો સ્ફટિક છે અને એના અંદર કેડમિયમ ક્લોરાઇડ CdCl2 ઉમેરીએ તો પણ બની શકે. તો આના અંદર પણ એવું જ થશે કે આ Na પ્લસ છે એની જગ્યાએ બધા શું હશે? Ag પ્લસ હશે અને આ તો Cl માઇનસ છે જ. હવે તમે આ બધા Na પ્લસ ની જગ્યાએ શું લેવામાં આવે અહીંયાથી? તો Ag પ્લસ અને આ કેડમિયમ છે કેવો છે? કેડમિયમ 2 પ્લસ. તો કોઈ પણ એક જગ્યાએ Ag પ્લસ નીકળી જાય અને એની જગ્યાએ કેડમિયમ 2 પ્લસ જોડાય અને એક સ્થાન ઉપર રિક્ત સ્થાન કહેવાય કે ખાલી પડે છે. તો આવા પ્રકારની જે ક્ષતિ છે એને આપણે અશુદ્ધિ ક્ષતિ તરીકે ઓળખીએ છીએ. હવે તમે સમજી લો બીજો છેલ્લો એક પ્રકાર છે કે જેને કહેવામાં આવે છે બિન તત્વ યોગમિતીય ક્ષતિ. હવે બિન તત્વ યોગમિતીય અત્યાર સુધી આપણે જે ક્ષતિઓ ભણ્યા કે બધી જ એ કેવી હતી? તત્વ યોગમિતિ ધરાવતી હતી. અહીંયા આપણે હવે બિન તત્વ યોગમિતીય ક્ષતિ ની વાત કરવાની છે. હવે બિન તત્વ યોગમિતીય ક્ષતિના અંદર મહત્વની બાબત એ છે કે સ્ફટિક જાળી રચનામાં રહેલા જે ઘટકો છે એમનો ગુણોત્તર અહીંયા જોવાનો છે અને એ ગુણોત્તરના આધારે અહીંયા નક્કી થતો હોય. આમાં પણ આપણે યાદ રાખવાનું છે કે આમાં પણ બે પ્રકારો પડે છે. એક જે છે એને કહેવાય ધાતુ વધારો ક્ષતિ છે અને બીજો પ્રકાર છે કે જેને કહેવામાં આવે ધાતુ ઉણપ ક્ષતિ. આના બે પ્રકારો છે. આપણે અહીંયા વાત કરીએ કોઈ એક પ્રકારની. સૌથી પહેલા આપણે ધાતુ વધારો ક્ષતિ ની વાત કરીએ. સમજો ધાતુ વધારો ક્ષતિ. હવે ધાતુ વધારો ક્ષતિ હંમેશા એનાયન એટલે ઋણ આયન અને ઋણ આયનના રિક્ત સ્થાનના કારણે હંમેશા ધાતુ વધારો ક્ષતિ પેદા થાય તો એને ધાતુ વધારો ક્ષતિ તરીકે ઓળખીએ છીએ. ખાસ કરીને અહીંયા પણ આપણે એમ કહેવાય કે સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ જેવા જે આલ્કલી ના હેલાઇડ છે એના અંદર હંમેશા ધાતુ વધારો થઈ શકતી હોય છે. જ્યારે આપણે આના અંદર એક ઉદાહરણ લઈએ, ધારો કે સોડિયમ ક્લોરાઇડ લઈએ તો સોડિયમ ક્લોરાઇડનો સ્ફટિક લેવામાં આવે. આ સ્ફટિકને જ્યારે એને બાષ્પ અવસ્થામાં લઈ જવા માટે એને શું કરવામાં આવે? તો બાષ્પ અવસ્થામાં લઈ જવા માટે એને ગરમ કરવામાં આવે. હવે જ્યારે NaCl ને ગરમ કરવામાં આવે ત્યારે મહત્વની બાબત એ છે કે Na+ અને Cl- જે આયનો છે એમાંથી એ બધા જ આયનો જ્યારે તાપમાન મળવાના કારણે એ NaCl નો જે સ્ફટિક છે એ સ્ફટિકની સપાટી ઉપર એ જમા થાય છે. હવે સ્ફટિક એના ઉપર જમા થાય એટલે કહેવાનો વાત કે આ Na+ એ પોતાના સ્થાન ઉપરથી એ પોતે ક્યાં જશે? તો Na માંથી Na+ માં રૂપાંતરણ થાય ત્યારે પોતાના અંદરથી ઇલેક્ટ્રોનને શું કરે છે? મુક્ત કરે છે. હવે એની સ્ફટિક જાળી રચનામાં તમે વિચારો, સ્ફટિક જાળી રચના ધારો કે આવી છે NaCl ની, આપણે એમ કહીએ અહીંયા કે આ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ એમ આખી સ્ફટિક જાળી રચનામાં આ રીતે ગોઠવણી થયેલી છે. હવે આપણે કહેવાનું વાત કે આ Na+ છે એ પોતાનું સ્થાન ગુમાવે. પોતાનું સ્થાન તાપમાન આપવાના કારણે Na માંથી Na+ બને અને Cl માંથી Cl- બને. ત્યારે Na માંથી Na+ બને ત્યારે ઇલેક્ટ્રોન શું કરે છે? મુક્ત કરે છે. આ ઇલેક્ટ્રોન મુક્ત થાય ત્યારે આપણે કહેવાનું વાત કે કયા સ્થાન ઉપર? તો તમે જુઓ કે આ ઇલેક્ટ્રોન છે, આ અહીંયાથી સ્ફટિકની સપાટી પર અહીંયા ઇલેક્ટ્રોન ગોઠવાય છે
તમે જુઓ અહીંયા ઇલેક્ટ્રોન ગોઠવાનો, હવે મુક્ત થયેલો ઇલેક્ટ્રોન એ આખા સ્ફટિકના અંદર અહીંયા છે, તો આખા સ્ફટિકના અંદર ફરતો હશે અને આ ઇલેક્ટ્રોન પોતાનું સ્થાન છોડી અને તમે જો એ કોનું સ્થાન લઈ લીધું, તો જે ઋણાયન હતો એનાયન એનું સ્થાન લઈ લે છે. તો તમે વિચારો કે અહીંયા નેગેટિવ દૂર થઈ જશે એટલે Na+ જે છે એટલે કે ધાતુના અંદર Na+ ના અંદર શું થાય, વધારો થાય છે અને Na+ માં અહીંયા વધારો થાય ત્યારે આવા સ્ફટિકના અંદર આ ઇલેક્ટ્રોન એ તાપમાન આધારિત સામાન્ય નીચી ઉર્જામાંથી ઊંચી ઉર્જાના અંદર સંક્રમણ કરે છે અને એના કારણે આવા અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે આપણે એમ કહી શકીએ કે આ સ્ફટિક છે એના અંદર આના કારણે આને એમ કેવું હોય તો કે F કેન્દ્ર આવા નામથી ઓળખવામાં આવે છે. F કેન્દ્ર જેને આપણે ગુજરાતીના અંદર રંગીન કેન્દ્ર તરીકે પણ ઓળખીએ છીએ. તો એક શબ્દ છે કે ફાર્બેન સેન્ટર એવું નામ આપવામાં આવ્યું છે F ને, અને આ ઇલેક્ટ્રોન આખા સ્ફટિકમાં ભળતો હોય છે જેના કારણે આખો આ સ્ફટિકમાં Na+ ના વધારાના કારણે હંમેશા આ આખો સ્ફટિક રંગીન બનતો હોય છે. તો શોર્ટમાં આપણે વિચારવાનું છે કે જુદા જુદા સ્ફટિકોમાં ધાતુ વધારો શક્તિના કારણે એનો રંગ બદલાય છે. આપણે અહીંયા કેવું હોય તો કે સોડિયમ ક્લોરાઇડ છે, તમે જુઓ કે સોડિયમ ક્લોરાઇડમાં ધાતુ વધારો શક્તિ એટલે કે Na+ ના કારણે આ સ્ફટિકનો જે રંગ છે એ હંમેશા પીળો રંગ જોવા મળે છે. એ જ રીતે આપણે એનું એક ઉદાહરણ આપી શકીએ કે પોટેશિયમ ક્લોરાઇડ છે, તમે જુઓ KCl, તો KCl ના અંદર પણ આ પોટેશિયમ છે K+ ના વધારાના કારણે હંમેશા આ સ્ફટિક એ જાંબલી રંગ ધરાવે છે. અને એ જ રીતે આપણે લિથિયમ ક્લોરાઇડનો ઉદાહરણ પણ લઈ શકીએ કે લિથિયમ ક્લોરાઇડ છે LiCl, તો LiCl માં Li+ એટલે કે Li ના વધારાના લિથિયમના વધારાના કારણે ધાતુ વધારો શક્તિના અંદર આનો રંગ છે એ આછો ગુલાબી તમને જોવા મળે છે. તો ધાતુ વધારો શક્તિ કે જેના અંદર આપણે આ રીતે ઇલેક્ટ્રોન ઉપર ઇલેક્ટ્રોનનું સ્થાન જે તે ધાતુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ અને સ્ફટિકના અંદર જ્યારે પોતાનું સ્થાન અલગ અલગ જગ્યાએ પ્રસરણ પામતો હોય ત્યારે એના કારણે રંગીન કેન્દ્રો પેદા થાય છે અને એના કારણે આવી શક્તિ ધાતુ વધારો શક્તિ કહી શકાય. એક બીજી બાબત આના અંદર એ બાબત લેવાની છે કે કેટલીક વખત ધાતુ વધારો આપણે ઉણપ જે આંતરાલીય સ્થાનો પર વધવાના કારણે પણ પેદા થતી હોય છે. અને આના અંદર આપણે ઉદાહરણ આપીએ કે ઉદાહરણ તરીકે ઝિંક ઓક્સાઇડ છે, ઝિંક ઓક્સાઇડ. હવે આ ઝિંક ઓક્સાઇડ એ સામાન્ય તાપમાને તમે સમજો છો સફેદ રંગનો છે, પરંતુ જ્યારે ઝિંક ઓક્સાઇડને ગરમ કરવામાં આવે ત્યારે આપણે સમજી શકીએ કે પોતાનો રંગ જે છે એ સામાન્ય આછા પીળા રંગના અંદર રૂપાંતરણ પામે છે. કેમ? તો કે પોતાના અંદર રહેલો જે ઓક્સિજન છે એ ઓક્સિજન શું કરે છે, ગુમાવે છે. એટલે જ્યારે તમે અહીંયા સમજી શકો કે આ ઝિંક ઓક્સાઇડ છે gives, આમાંથી આપણે Zn2+ વત્તા ઓક્સિજન વત્તા અહીંયા 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. હવે ઓક્સિજન બેલેન્સ માટે આપણે લેવું હોય તો અહીંયા અડધો મોલ ઓક્સિજન પેદા થશે. તો ઇલેક્ટ્રોન આમાંથી મુક્ત થયો ત્યારે Zn2+ ધાતુ વધારો થયો છે અને સ્ફટિકમાં Zn2+ માં વધારો થાય ત્યારે એનું સૂત્ર તમે સમજી શકો કે આ ઝિંક નો ઓક્સાઇડ છે તો ઝિંક 1+ X ઓક્સાઇડ તરીકે આપણે લઈ શકીએ છીએ. હવે તો ઇલેક્ટ્રોન અહીંયા એમ કહી શકાય કે ઇલેક્ટ્રોન ક્યાં જાય છે, તો ઇલેક્ટ્રોન એ જે તે પરમાણુની ગોઠવણીમાં એની બાજુના પડોશી જે છે એ પડોશીના આંતરાલીય વિસ્તારમાં જાય છે અને એના કારણે તમને આવી શક્તિ પણ પેદા થઈ શકે. આપણે હવે એક છેલ્લી શક્તિની વાત કરી લઈએ કે ધાતુ ઉણપ શક્તિ. તમે જો અહીંયા
છેલ્લે વાત કરીએ ધાતુ ઉણપ ક્ષતિ. હાલ ધાતુ વધારો ક્ષતિની વાત કરી, હવે ધાતુ ઉણપ ક્ષતિ. તો રસાયણ વિજ્ઞાનના અંદર કેટલાક ઘન પદાર્થો એવા છે કે જેના અંદર ધાતુ ઉણપ ક્ષતિ જોવા મળતી હોય છે, અને આ ધાતુ ઉણપ ક્ષતિ એ મહત્વની બાબત છે એનું સંગઠન. કોઈ પણ ઘન પદાર્થના સંગઠન જે છે એ સંગઠન ઉપર આધારિત હોય છે. કોઈ પણ પદાર્થનું સંગઠન 100% હોય છે, પણ કેટલીક વખત એના અંદર ધાતુની ઉણપ એટલે કહેવાનું વાત કે તત્વ યોગ મિતીય જે પ્રમાણ છે એ પ્રમાણ કરતા ઓછું પ્રમાણ હોય ત્યારે હંમેશા ધાતુ ઉણપ ક્ષતિ પેદા થતી હોય છે. તો તત્વયોગ મિતિ પ્રમાણે જે એની ગોઠવણી છે એના કરતા કહેવાની વાત કે આ તો ક્ષતિબિન તત્વયોગ મિતિએ છે. એટલે અહીંયા તત્વયોગ મિતિ પ્રમાણે જે ઘટકો હોવા જોઈએ એ જળવાતા નથી, અને એના કારણે આ ક્ષતિ પેદા થાય છે. એક વિશિષ્ટ આપણે ઉદાહરણ આપીએ, દાખલા તરીકે FeO. હવે આયર્ન ઓક્સાઇડ છે FeO, તો એ મોટે ભાગે તમે જાણો છો કે એ 0.95 આનું સંગઠન કેવું છે, તત્વયોગ વિધિ પ્રમાણે આનું સંગઠન વિચારીએ તો Fe.95 ઓક્સિજન આ રીતે એનું બંધારણ થયેલું છે. પણ વાસ્તવમાં આ જે છે આ Fe નો ગાળો જે છે એ આપણે અહીંયા Fe.93 થી માંડી અને Fe.96 સુધીના પ્રમાણ સુધી ના ગાળામાં હોય છે. એટલે અહીંયા FeO ના સ્ફટિકના અંદર શું થાય તો FeO નો જે સ્ફટિક છે એ સ્ફટિકના અંદર જે Fe2+ હશે અહીંયા એ Fe2+ નું પ્રમાણ ઓછું છે, સંગઠન ની દ્રષ્ટિએ એનું પ્રમાણ ઓછું છે. તો જ્યારે FeO માંથી હું એમ કહું કે Fe2+ દૂર થાય, Fe માંથી Fe2+ બને અને પોતાના અંદરથી ઇલેક્ટ્રોન દૂર થાય, ત્યારે આ જે Fe2+ આયન ત્યાંથી ગુમ થાય ત્યારે આપણે એનો ધનભારના અંદર શું થાય, ઘટાડો થાય. અને આ ધનભારનો ઘટાડો સરભર કરવા માટે તમે સમજી શકો કે આ Fe2+ સ્ફટિકના અંદર Fe3+ ઉમેરવામાં આવે, અને Fe3+ ઉમેરીએ તો તમે સમજો તો કે એનું બેલેન્સ એ સરભર થાય છે. તો FeO માંથી Fe2+ એ દૂર થાય ત્યારે આ ધન આયન દૂર થયો છે ત્યારે ધાતુની શું કહેવાય, ઉણપ છે. અને આ ઉણપને પુરવાર કરવા, સરભર કરવા એના અંદર બીજો અન્ય કોઈ Fe3+ ઉમેરવામાં આવે છે. અને આ Fe3+ ઉમેરીએ એટલે કહેવાય કે કેટલો થોડાક પ્રમાણમાં ઉમેરીએ, એટલે આ પ્રમાણ કેટલું હતું, 0.95 હતું. તો બાકીના તમે જુઓ કે બાકીના પ્રમાણમાં આ Fe3+ ઉમેરવામાં આવે છે. તો આટલા ગાળાના અંદર મેં વાત કરી કે FeO બનતા હોય આ રીતે, ત્યારે 0.93 થી માંડી અને 0.96 ના ગાળાના અંદર એનું પ્રમાણ હોય છે. તો ધાતુ વધારો અને ધાતુ ઉણપ ક્ષતિ આપણને ખબર પડતી હોવી જોઈએ. આ રીતે આપણે આ ટોપિક હતો કે ઘન પદાર્થોમાં અપૂર્ણતા, એના વિશે આખું ક્ષતિઓનું ક્લાસિફિકેશન જુદા જુદા ઉદાહરણો દ્વારા તમને સમજ આપી.